હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. ગુડ મોર્નિંગ. તો આજે શ્રીનગરથી તમને યાદ કરતો હું વિનોદ પટેલ, અને અમારી જે ટૂર છે એમાં આજે ઘણા દિવસ થઈ ગયા છે. અને કાલે તમે મારો વિડીયો જોયો હશે કે ભાઈ ઘણા બધા અમે બરફની અંદર એન્જોય કરી, મસ્તી કરી, રીલ્સ ઉતારી, બરફમાં રમ્યા અને ભાઈ ખૂબ એન્જોય કરી. અને અમારું જે યાત્રા એટલે અમારી જે ટૂર હતી એ સફળ થઈ ગઈ, કારણ કે જે બરફ છે ને હતો નહીં, અને અમારા વખતે બરફ હતો એટલે ખૂબ જ અમે આનંદમાં આવી ગયા. અને અમારી ટૂર જે કાશ્મીરની છે જે સફળ થઈ ગઈ છે. અને દોસ્તો, આજે સુંદર સવારની શરૂઆત ને તાજગી અને પહાડો વચ્ચેથી શ્રીનગરની શું વાત કરવી. એસી પણ ગરમ હીટરના છે અને ખૂબ જ મજા આવે તેવું અહીંનું વાતાવરણ છે. પણ આપણે જો 4-5 દિવસ રોકાઈએ ને તો આપણું શરીર આખું ફાટી જાય. પણ અમે શિમલા મનાલી ગયા હતા એની કરતાં તો ઘણું બધું સારું છે. અને અહીંયા અત્યારે રેખા તૈયાર થઈ ગઈ છે. રેખા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને પલભાઈ જો પણ રેડી થઈ ગયો છે. પલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. છે ને, બાકી રેડી થઈ ગયો છે ને. અને અમારો આ રૂમ છે, આજે અમારો અહીંયાથી ચેકઆઉટ છે. અને મોર્નિંગનું નાસ્તો કર્યા પછી અમે અહીંયાથી ચેકઆઉટ કરી લેશું. અને હવે જવાના છીએ ગુલમર્ગ. ત્યાં પણ સોનમર્ગની જેવું જ કહે છે કે ગુલમર્ગમાં શું છે આપણે જોયું નથી. હવે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ અમે જોઈશું. તો અત્યારે રેખા કંઈક આપણને કહે છે કે શું નજારો છે, જરા એ પણ જોઈ લઈએ કે શું નજારો છે બહારનો. વાહ, આજે મોર્નિંગમાં પણ આવો નજારો છે, સરસ મજાનો, ખૂબ જ સરસ છે. અને આ ડુંગર અને વાદળની વચ્ચે આપણું અહીંયા જે હોટલ છે ખૂબ જ મજા આવે એવું છે. તો વાહ, સરસ. રેખા, આવું આપણું ઘર મકાન પર્વત પાસે હોય તો કેવી મજા આવે. 5 દિવસ મજા આવે, પછી ન મજા આવે. એ વાત એ સાચી. ફરવાની 5 દિવસ જ મજા આવે, પછી કાયમ માટે અહીંયા રહેવું ને શરદી ને નાકમાં હળહળિયા ને બરફ જામી જાય એની કરતાં આપણે આપણી જગ્યાએ બરાબર છીએ. કારણ કે ભાઈ નાનેથી જે માણસ, જે લોકો જેથી જ્યાં રહેતા હોય ત્યાં તે લોકો ટેવાઈ ગયા હોય. માની લો કે બરફની અંદર જે રહેતા હોય તે લોકો પણ ટેવાઈ ગયા હોય. એટલે જેવું જેવું નાનેથી જે મોટું જે વાતાવરણમાં રહ્યા હોય તે એને અનુકૂળ હોય. તો બસ અત્યારે જોઈએ હવે બાજુની રૂમમાં શું હાલચાલ છે, જરા જોઈ લઈએ. બધા લોકો રેડી થઈ ગયા છે કે બાકી છે કે શું છે. અહીંયા ગોપીબેનની રૂમ પણ તૈયાર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થઈ જય ગયા તૈયાર? કુમાર, સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. અરે આ હીટિંગમાં તો બાકી પણ ગરમ ગરમ હવા આવે છે ને શું વાત છે. તો સરસ મજાનું આપણી સુંદર સવાર થઈ ગઈ છે. અને શ્રેયાબેન પણ તૈયાર થઈ ગયા છે. હવે જઈએ બીજી રૂમમાં. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીબોડી. ખુશીબેન તૈયાર થઈ ગયા બધા? હા, પેકિંગ ચાલે હજી છે. વિવેકભાઈ તૈયાર થયા નથી. હવે આપણું કઈ વાંધો નહીં, બધા તૈયાર થઈ જઈશું. ચલો, આજે જવાનું છે ઉડન ખટોલામાં. ગંડોલા રાઇડ્સમાં જવાનું છે. રે વાહ ભાઈ, આજે તો હું પણ ભૂલી ગયો હતો કે ફેઝ 1 અને ફેઝ 2માં જવાનું છે. કંડોલા રાઇડ્સ, બરાબર ને? સાચું બોલો ને? કે કંડોલા રાઈસ. તો ભાઈ ગુલમર્ગમાં કંડોલા રાઇડ્સ ફેઝ 1 અને ફેઝ 2 ઓનલાઈન ટિકિટ કરાવવી પડે છે. તો આજે જે નજારો છે બહુ જબરજસ્ત છે. તો જોઈએ હવે આગળ ત્યાં કેવી એન્જોય થશે. વિવેકભાઈની રૂમમાં જઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં છે? હજી તો આ બધા મેકઅપ વાળા લાગે છે. મેકઅપ કરવા લાગે. હાલે લે. તો ચાલો ચાલો હવે ફટાફટ તૈયાર થઈ ગયા છે બધા. અને હવે અમે જઈશું નાસ્તો કરવા માટે. નાસ્તામાં શું છે જરા જોઈએ. એટલું જ તે. ઓલી કેટલીમાં છે ચા? નાસ્તા માટે બધા રેડી છે. સવારમાં નાસ્તાની લાઈન શરૂ થઈ ગઈ છે. નાસ્તા આવી ગયો છે. આલુ પરોઠા. બ્રેડ છે, બ્રેડ છે, બટર બ્રેડ, બટર બ્રેડ છે, દૂધ છે, કોફી છે. વાહ 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 ભાઈ, જે જે ભાવે તે લે. ખુશીબેન, તમે શું શું લાવ્યા? આલુ પરોઠા, બ્રેડ બટર અને ઉપમા. હા, આલુ પરોઠા, ભેળ, બટર. બટર બ્રેડ બનાવી. બ્રેડ મોર્નિંગનો નાસ્તો ભાઈ ઘણો બધો હતો, તમે લોકોએ જોયો. અને હવે લોકો અમે આવી ગયા છીએ અમારું સામાન પેક કરવા માટે. અને હવે જવા માટે અહીંયાથી હવે અમે જઈશું ગુલમર્ગ. અને અમારો સામાન છે તે
અહીંના કર્મચારી લોકો નીચે ઉતારીને ગાડીમાં મૂકી દેશે. તો અમે ફટાફટ બધું રેડી કરીને હવે ગાડી તરફ જઈએ. એ પણ તૈયાર છે. અમારી સાથે ઘણી બધી 5-6 ગાડીઓ પણ છે. ગુલમર્ગ. ચલો ગુલમર્ગ. વિવેકભાઈ, ગુલમર્ગમાં આની જેવી જ મજા આવશે કે આનથી વધારે બરફ લાઈવ જોવા મળશે તમને. પડતો બરફ. વાહ વાહ વાહ. તો ભાઈ એ કઈ નજારો અલગ હશે. તો પછી આપણે બધા પલળી જશું, શું કરશું? તો ટોપાને લેવું અરે નહીં પલળે. હે ટોપાને નહીં લેવું પડે તો બધા આવી ગયા નીચે. ગોલ્ડન બીચ. હવે બધા ગાડીમાં બેસી ગયા ને હવે અમે પણ બેસીએ ગાડીમાં. ચાલો બધા બેસી ગયા અને બસ આપણી ઉપડી ગઈ. તો હવે જવાનું છે ક્યાં? ગુલમર્ગ. ઉપર અત્યારે ઘણો બધો વરસાદ છે તો અત્યારે ગાડી સારું લાગે ને બ્લુ. चलो सब लोग અવકાશયાન વાલે બન ગયે. બધાએ કપડાં પહેરી લીધા છે અવકાશયાનના. અને બરફમાં ફેઝ 2માં બહુ જ બરફ છે અને બહુ વાતાવરણ ઠંડુ છે એટલે અહીંયાથી કીધું અમારા ગાઈડ સાહેબે કે અહીંયા તમે કપડાં લઈ લેજો. એટલે નીચેથી બધા લોકોએ બૂટ અને જેકેટ લઈ લીધા છે અને બધા રેડી થઈ ગયા છે. અને હવે અમારી ગાડી ઉપડી ગઈ છે. ચાલીને ગુલમર્ગ પહોંચી ગયા છીએ અને અહીંયા ખૂબ ઠંડુ વાતાવરણ છે. સારું છે, ડબલ જેકેટ પહેર્યા છે એટલે. બાકી અહીંયા ભાઈ રહેવાય એવું નથી અને ખૂબ જ મસ્ત વાતાવરણ છે. હું એક નજારો તમને બતાવું છું. હાય એવરીબડી. હાય. બધા જ મોજમાં છે અને જોઈએ હવે આગળ કેવું છે નજારો. અને અવકાશયાનમાં જવાનું છે ભાઈ. હા બતા તારું આ બાજુ તો
આમ જો આ છે ને પલભાઈ તો જે છે અવકાશમાં જવાનું હોય ને એવું લાગે. તો ભાઈ અહીંયા જ્યાં બસ અમને ઉતાર્યા ત્યાંથી અમે 2 કિલોમીટર જેવું ચાલીશું, કારણ કે ઘોડા ઉપર કોઈ બેસવા માટે તૈયાર નથી અને અહીંનો નેચરલ નજારો છે જે જોતાં જોતાં અમે લોકો ચાલતા જઈશું. અહીંયા મારી પાછળનું જે વાતાવરણ છે નેચરલ ભાઈ ગુલમર્ગનું બહુ જબરજસ્ત છે, મજા આવે એવું વાતાવરણ છે. અને અહીંયા શું નજારો છે. બાકી રિક્ષા મળી ગઈ છે અને બંને રિક્ષા બંધ થઈ છે. અમે એક રિક્ષા છે 200 રૂપિયામાં કરી. તો થોડી ચોકલેટ અને પાણી લીધું છે, કારણ કે ઉપર બહુ હાઈ રેટ છે એવું કહે છે, ખબર નથી. આપણને એવું બનાવે છે કે રિયલમાં છે. આવી ગયા છીએ ઉડન ખટોલા પાસે અને જો હવે આ ઉડન ખટોલા ઊભી તો રહેવા દો. ચલો બેસી ગયા આપણે ઉડન ખટોલામાં અને જોઈએ આગળનો નજારો કેવો છે. વડે ભાઈ ઉડન ખટોલા આપણો નોકરો ઓટોમેટિક થાય, ખુલે નહીં કાંઈ આવે એનથી. હવે અમે ઉતરી ગયા છીએ ગેસ ઝોન ઉપર અને સામેનો નજારો કંઈક આવો છે. દૂર સુધી માણસો એન્જોય કરી રહ્યા છે. સુરતના દેખાતા બંધ થઈ ગયા છે. મારી પાછળનો નજારો કંઈક આ રીતનો છે. પછી અમારે છોકરાઓ બધા જો ભૂખ્યા થઈ ગયા છે અને પૂર્વીએ તો જો ચટાકા ફટાકા મળે ને એટલે બીજું કાંઈ ન ઘટે. કેમ ઘટે કાંઈ? અને ડાગલા જેવું જો ને ટોપો પહેર્યો છે. ગોપીબેન, ગોપી દીદી, ખુશી, ચટાકા ફટાકા ભેળ મારીને ગોપીબેન તો ઊભા થઈ જાય. કંઈ વાંધો નહીં. અને સુપર મસ્ત વાતાવરણ છે અમારે અહીંયા. કાશ્મીરની ટૂર અહીંયા ખરેખર ફૂલે ફૂલ એન્જોય થઈ ગયા. આવું મેં વિચાર્યું નહોતું. ઘણા લોકો એવું કહેતા હતા કે બરફ નથી તો તમને એન્જોય થઈ શકે પણ ખરી અને ના પણ થાય, પણ અમને ખરેખર બહુ મસ્ત થઈ ગઈ છે. આ કબૂતર ઠંડા મોસમમાં પણ એન્જોય કરી રહ્યા છે અને ખરેખર હજી તો ઉપર અમારે ફેઝ 2માં જવાનું છે. ફેઝ 2માં પણ બહુ દેખાતું નથી ત્યાં. તો આ નજારો છે ભાઈ ગુલમર્ગનો. આ ફેઝ 1 ઉપર ઓનલાઈન બુકિંગ હંમેશા 2 મહિના જ્યારે તમે એડવાન્સ બુકિંગ કરો ત્યારે જ કરી લેજો, કારણ કે અત્યારે તો ટ્રાફિક બહુ ઓછું છે પણ ઘણીવાર ટિકિટ ઓનલાઈન સિવાય મળતું નથી. બુકિંગ
તો અમે લોકોએ ઓનલાઈન ટિકિટ કરાવી છે અને બીજા બનાવતા અહીંયા ને? નજારો છે ફેઝ 1 પરનો. ઘણો એક થઈ ગયો છે અને બધા ખાવા જો બિસ્કિટ ને જે મળે તે બધા અલગ અલગ ખાવા મળ્યા છે. કોઈએ ભેળ બિસ્કિટ બધું અલગ અલગ. અહીંયા મેન્ટોસ કોક રાખો તો अमेरिका बनता है. कॉफी भी है, हॉट चॉकलेट भी है. कश्मीरी कावा नहीं पिया तो कश्मीर में कुछ नहीं पिया. वाह કાવો कश्मीरी ભાઈ કાવો कावा 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 મસ્ત છે હો, એક નંબર कश्मीरी कावा. कावा नहीं पिया तो कश्मीर में कुछ नहीं पिया. લઈ લે પીવા માંડો થોડું આની કરતા ઈ कश्मीरी कावा. कश्मीर में कावा नहीं पिया तो कुछ नहीं पिया. બધા ભાઈ સબ તંગ અલગ અલગ જગ્યાએ બધાએ હવે હા જમવાનો કાર્યક્રમ અમારો જો આ પતાવી દીધો પીવો. છે. અને અહીંયા જબરજસ્ત આ કાવો પીને પાછું જવું પડશે ઈ વાંધો તે કાવો પીધો. અરે લે લે. नहीं अरे नहीं कश्मीर में आए तो कावा नहीं पिया तो कुछ नहीं पिया. ले ले नहीं ले, कावा ले, ले. नहीं पीना मुझे. काजू बादाम वाला कावा है कश्मीरी कावा. काफी पियो पियो पियो. कावा नहीं पिया तो कुछ नहीं पिया. તો અહીંયા થોડીક દબાવી ગઈ છે. બધી એન્જોય કરી હવે અમે જઈશું ફેઝ 2 ઉપર. ત્યાં બરફની ગ્લેશિયર બહુ મોટી હોય છે અને ઘણો બધો બરફ હોય છે. चलो फेज 2 पर जाएंगे, मौज मनाएंगे. हमारे बाल बाल तो सब भीग गए हैं, टेढ़े टेढ़े हो गए हैं. ફેઝ 2 ઉપર અમે આવી ગયા છીએ અને અહીંયા ભાઈ ઓક્સિજનની થોડી તકલીફ પડે એવું છે, પણ પવન છે એટલે ચાલે. રેખાને થોડી તકલીફ પડી ગઈ હતી, મુકેશભાઈને પણ થોડી તકલીફ પડી ગઈ હતી, પણ અત્યારે બધું ઓકે છે. અને કંઈક નજારો આ રીતનો છે. મારી પાછળ તમે જોઈ શકો છો. ડેન્જર છે ભાઈ પવન, બહુ ઠંડો ઠંડો પવન છે. To the city streets, we began
લગભગ બધા ફ્રીજ જેવા થઈ ગયા છે અને હાથ પગ તૂટવાઈ ગયા છે અને છોકરાઓ અત્યારે મેગી ખાય છે. થોડી શ્વાસમાં તકલીફ પડી હતી, કપૂર સૂંઘે છે. તો ભાઈ ફેસ ટુ પર ગુલમર્ગનો નજારો જે છે તે આ લાઈવ નજારો છે. તમે જોઈ શકો છો, તમે તમારી સાથે એન્જોય કરો અને આ નજારાનો આનંદ લો. આ નજારો છે ગુલમર્ગનો. દૂર સુધી પર્વત દેખાય છે. चलो सब लोग बैठ रहे हैं उड़न खटोला में. જય માં ભવાની માં. હાય ભવાની માતા નામ આવ્યો. આપણે કે બેન નહીં કરો. ऑटोमेटिक હોય તો ભાઈ બેસી ગયા અમે ઉડન ખટોલામાં ફેસ 1 ઉપર અને ખૂબ મજા આવી. ઓક્સિજન ઘણું અહીંયા ડાઉન હોય એટલે તકલીફ પડે તો ગમે ત્યારે તમે લોકો કાશ્મીર અને ગુલમર્ગ જાઓ ત્યારે કપૂર અને મિન્ટોસ જેવી ચોકલેટ રાખજો. ઓક્સિજન પૂરેપૂરું મળે એવું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને નાના બાળકોને લઈને જવું બહુ અઘરું એવું જ છે. પણ ગુલમર્ગમાં ફેસ 2 તો તમારામાં ઓક્સિજન લેવલમાં સહન કરવાની શક્તિ હોય તો જ જજો. બાકી ત્યાં એટલો બધો પવન હોય કે વાત જવા દો. તો ભાઈ આ નજારો હતો અને અમે હવે અહીંયાથી ફેસ 1 ઉપર નીચે જઈએ છીએ. બધા નજારો થાય. મમ્મી બાજુ રહેજો. મારે તો થોડોક આ બાજુ થઈ જાય. તો ભાઈ આવો નજારો છે અને આ જ નજારો જોવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા. તો ભાઈ સરસ નજારો હતો અને ખૂબ એન્જોય કરીને ખૂબ મજા આવી. અને વાળ તો બધું ડમરું થઈ ગયું. અહીંયા પવન જ એટલો હતો ને ખબર નહીં હવે મોઢા કાલે કેવા થઈ જશે. ફાટી જ જવાના છે લગભગ. નાકમાંથી વગર કીધે પાણી, વગર બ્રેકે બહાર અને નાકમાં ફ્રીજની ગોળે બરફ જામી જાય એવું વાતાવરણ છે. હા જો ઓક્સિજન ડાઉન થઈ ગયું હતું. ચોકલેટ લીધા પછી સારું થઈ ગયું. તો આ વસ્તુ છે ભાઈ, ધ્યાન રાખજો બધા. દુનિયાનું જ જોઈ લીધું ઉપર. આપણે ગયા હતા ની સરસ જગ્યા હતી. બહુ મસ્ત. ઉપર પર સાચી ગયા. પૈસા પૂરા વસૂલ થઈ ગયા. કાલે સારું થઈ ગયું ને આજે સારું થઈ ગયું. ચાલો હવે બહાર નીકળીએ. ફટાફટ બહાર નીકળી જઈએ ભાઈ. ફેઝ 1 ઉપર આવીને પણ અમે નાસ્તો કરી લીધો છે ને હવે અહીંનો પણ નજારો બતાવી દો અને પછી અમે જઈએ નીચે. ચાલો ચાલો. ફેઝ 1 નો નજારો છે. હવે અમે લોકો જઈએ છીએ નીચે. हेलो भैया कहीं बेहो जल्दी पटरी में चढ़ जाएगी. चलो अरे जल्दी बेहो बेहो जल्दी आ जाइए વચમાં ગઈ છે. वापस बैठ गए हैं. બધા બેસી ગયા નીચે પાછા જવા માટે. વાદળ છે. बादल दिख रहे हैं. क्या बादल लगा? से। बादल के बीच में हम लोग जा रहे हैं. કટોલામાંથી અમે નીચે ઉતરી ગયા છીએ. ગુલમર્ગનો ભાઈ નજારો ખૂબ જ સરસ છે અને ખૂબ જ એન્જોય કરી અને મજા આવી. પલભાઈ કેવી મજા આવી બેટા? બહુ મજા આવી. हाँ पल भाई को मजा आ गया तो भाई अच्छा है सबसे. बाकी से अभी चलो पार्किंग में 1 2 3 4 5 है. पीछे कितने बैठे? 4. अभी पी ले. બસ હવે તમે શીખા. હું તો પહેલે દી એમ જ કરતો અભી બી હતો. બોલો કે ના મોડા લેવા આમ તો જાકે આવે. जाके ઓલા પણ જેટલાય કાકા એમ પૂછ્યું ને કે તમારે આ ઉપર 0 પડે જાવ જાગે પીટો આવે યાર. પછી आए नो पड़े. सर जी બોલો ના સર. हाँ टेम्पो ड्राइवर जो है ना आपका उसको फोन करो आई लव गुलमर्ग के पास आ जाओ. आई लव गुलमर्ग. આઈ લવ
આઈ નો ગુલમર્ગ. ગાડી આવી ગઈ છે, અમે પાર્કિંગે ઉતરી ગયા છીએ અને હવે અમે બેસીશું બસ અમારી ગાડીમાં અને પછી જઈએ આગળ. ચલો ભાઈ, રેડી થઈ ગયા બધા? મજા આવી ગઈ? બરફમાં ભાઈ ફેઝ 1 અને ફેઝ 2 પર એન્જોય કરીને હવે અમે નીકળ્યા આગળ. બેસ્ટ નજારા અહીંયા સાઇટ સીન માટે ઉભી રાખી છે અને જોરદાર નજારો છે. ઘણી બધી ભાઈ શોપિંગનું છે અહીંયા, તો કોટ જેકેટ જે પણ જેવું જેવું ગમે એવું બધું લઈ લેવાનું. 500 600 700 ની રેન્જના છે માર્કેટ. ઘણી બધી શોપિંગ કર્યા પછી તો અત્યારે અમે જઈએ છીએ હાઉસ બોટમાં. જ્યાં પણ દેખાય છે બધી હાઉસ બોટ છે. हाउस बोट में आपकी नाइट છે આજે. पानी होटल का नाम है सनफ्लावर. हमारी होटल में नाम है सनफ्लावर. ना बोट माती बेसी मोती इसके अंदर આપણે પટેલ હાજી ઓય ચલો છોકરા લોકો ઉપડ્યા છે બોટિંગ માં. એ મેડમ ચલો ભાઈ, શિકારા રાઈડ નાઇટ હાઉસ બોટમાં અમે જઈએ છીએ. બોટમાં બેઠા છીએ અને બધા હડહડ કરે છે. બરફની અંદર તો ભાઈ એટલું હડહડ થાય ને, બધા શેડામાં થઈ ગયા. એમાં પાણીમાં પાછું પાણીમાં જવાનું છે. બરફમાંથી પાણીમાં સનફ્લાવર દેખાય. તો અત્યારે સામે દેખાય છે ત્યાં જવાનું છે હાઉસ બોટમાં. જોઈએ ત્યાંનો નજારો કેવો છે. हम 10 लोग हैं. चलो खुशी बहन आप एक संभाल दो. यहाँ का बदे ले लो कुछ मैं खाली बोल देता हूँ प्योर वेजिटेबल आपका वरना ये लोग भूल जाएंगे. તો ભાઈ અહીંયા અમે શિકારા બોટમાં આવી ગયા છીએ અને કંઈક આ રીતનો નજારો છે. આખી બોટલ આપણી યાર. પૈસા વસૂલ. તો ભાઈ અંદરનો કંઈક નજારો આ રીતનો છે. લાવો ઠેલો તમે નજારો કરો. અને અહીંયા સોફા છે, અહીંયા આપણે ઘર જેવું છે બધું. અને તમે જોઈ શકો છો કે આ રીતનો નજારો છે હાઉસ બોટ. આવે ચલો લાવી. આ ડાઇનિંગ ટેબલ છે, આ કિચન છે. ये कितने वाला है भैया? ये कपल फ्रंट दो कपल वाला. આપણા ઉપર છે. આપણે ઉપર આપણો ઠેલો જ લેતા હું. चलो ऊपर जाओ तीन. જાઓ तीन वाला दो ऊपर है. जाओ તમે જાઓ તો ગાલા. ખુશીને બોલાવો. एक ये है दूसरा वाला ત્યાં નહીં હોય, અંદર ને અંદર હશે. હા બતાવો આ એક જ છે. હશે આમાં હોય. वाव, एक मस्त बढ़िया है. एसी भी है. બીજી જગ્યાએ હશે. हाँ आ एक જ છે. दूसरा रूम किधर है? इधर ही होगा रे. બીજો દાદર સડવાનો છે મને. आपका बेडरूम છે, टॉयलेट बाथरूम, गर्म पानी, स्विमिंग और सब है इधर. ના 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 જમવાનું રેડી છે અને બધા બેસી ગયા જમવા. લઈ લે છે ને એક કે અત્યારનો જોવા મળે ના પાડી દે. હમણાં આવી ગયા પછી ના જોવાનું મળે. બધા જમવા બેસી ગયા છે. નહીં મળે. હમણાં setting થઈ જાય. પણ હવાનો લઈ લઈશ. ખુશીબેન જીની એવી છે પણ ખાય બહુ હો મારી બેટી આમ જો. આવે છે ભાવ કરાય નહીં પૂર્વી ખુરશી છે તો
પોતાની વાતોમાં માનો કાર્યક્રમ સમાપ્ત કર્યો છે અને હવે અમે લોકો બેસી ગયા છીએ અને આ લોકો એટલું બધું શોપિંગ કર્યું છે ને કે પાર વગરના સ્વેટર એક બબે ને ત્રણ મન ફાવે એટલા ધબધબાટી બોલાવી છે અને કોથળા સ્વેટરના ભરવા માટે તો 3 કોથળા લેવા પડ્યા ત્યારે તો આ બધાનો સામાન સમાયો બધા હાઉસ બોટની અંદર જો આ જલસા કરે છે સરસ મજાનું બધું હાઉસ બોટનું આ જે નજારો છે અને અત્યારે અમે લોકો બેસી ગયા છીએ અને હવે થોડીક વાર પછી છે ને આરામ કરવા જવાનું છે જમી કરીને અમે ઊભા થઈ ગયા છીએ અને ઘણા બધા શોપિંગ કરી ખૂબ કરી અને આખો દિવસ ખૂબ એન્જોય કર્યો પણ જે ફેઝ 2 ઉપર અમે ગયા હતા રાઈડમાં ત્યાં અમને ઠંડી ખૂબ લાગી છે હજુ પણ માથું દુખે છે અને થકાન થોડીક વધારે છે તો બસ દોસ્તો આજે આટલું જ અને મળીશું નવા દિવસે એટલે કાલે ત્યાં સુધી બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સીતારામ ગુડ નાઇટ શુભરાત્રી જય હિન્દ જય ભારત